વિરામ બાદ આપનું સ્વાગત છે અને સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે। ખંડેરી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે। ટેસ્ટ મેચને લઈને સ્ટેડિયમમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। આવતીકાલે રાજકોટ ભારતીય ટીમ પહોંચી જશે અને ભારતીય ક્રિકેટરોને ખાસ ગુજરાતી વાનગી પણ પીરસવામાં આવશે। નાસ્તા માટે પણ ગુજરાતી વાનગીઓને તૈયાર કરવામાં આવશે। 15 ફેબ્રુઆરીથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે, જેમાં ગરબાની રમઝટ સાથે ટીમ ભારતનું સ્વાગત કરવામાં આવશે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 તારીખે રાજકોટની અંદર ટેસ્ટ મેચ રમાવા જઈ રહ્યો છે અને ત્યારે હોટલની અંદર જેમનું આગમન થવાનું છે ને હોટલ દ્વારા તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે। જે દ્રશ્યો જોઈ શકાય છે આ જ રેસ્ટોરન્ટ છે કે જેમાં ભારતીય ટીમ છે તે સવારનો નાસ્તો, બપોરનું લંચ અને રાતના ડિનર છે તે પણ અહીં જ લેતા હોય છે ને ખાસ હોટલ દ્વારા તેઓના રહેવા માટે આલી ગ્રાન્ડ વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે। રૂમથી માંડીને તેમના આગમનને લઈને હોટલના મેનેજર ઉર્વિશભાઈ છે તેઓની સાથે વાત કરશું। ઉર્વિશભાઈ, દર વખતની જેમ આ વખતે પણ આ જ હોટલમાં ભારતીય ટીમ રોકાવાની છે, ખાસ કઈ પ્રકારની સુવિધા અને તેમના સ્વાગત માટે? ડેફિનેટલી આપણે સયાજી હોટલ રાજકોટની અંદર 5મી વાર ટીમ ઇન્ડિયા રોકાય છે અને આપણે એના સ્વાગત માટે જેમ કે આવવાના છે ત્યારે ગરબાથી લઈ અને વેલકમ ટીકા છે, પછી તેને ગાર્લેન્ડથી આપણે વેલકમ કરવાના છે। અને જ્યારે રાજકોટમાં પહેલી વાર એવું થાય છે કે આટલા દિવસ રોકાવાની છે ટીમ ઇન્ડિયા, 11 તારીખે આવી જશે અને આઈ થિંક 20 તારીખ સુધી એનું અહીંયા રોકાણ છે। તો તે અરસામાં અમે એને ભોજન માટે કહીએ તો અમે સ્પેશિયલ તેના માટે 13 તારીખે ગુજરાતી, આખા દિવસ ગુજરાતી, જેમ કે સવારે આવે તો બ્રેકફાસ્ટમાં પણ ગુજરાતી અને લંચમાં છે ગુજરાતી થાળી પરોસવાના છે અને ડિનરમાં પણ આપણે ગુજરાતી કાઠિયાવાડી ભોજન તેને પરોસવાના છે। સવારની જો નાસ્તાની વાત કરીએ તો કયા પ્રકારનું મેનુ હોઈ શકે છે ખાસ? ડેફિનેટલી સવારના નાસ્તાની વાત કરીએ તો ગાંઠિયા છે, જલેબી છે, પછી આપણે ઢોકળા છે, ખાંડવી છે, થેપલા છે, તે આપણે ગુજરાતી આઈટમ તો હશે જ ખરી। એ 13 તારીખે સ્પેશિયલ આપણે એને ગુજરાતી જે આપણું ફૂડ ફેસ્ટિવલ છે એને આપણે વાકેફ કરાવીશું। બાકી તો રેગ્યુલર કોન્ટિનેન્ટલ છે, પછી ઇટાલિયન છે, એ બધી બ્રેકફાસ્ટમાં અને ડિનરમાં તો આઈટમ હશે જ। ખાસ 5મી વાર ટીમ આવે છે, આપ તો ટીમ સાથે વાકેફ જ હશો, તેઓ આ ક્યાં બેસીને તેઓ ખાસ લંચ, ડિનર ને નાસ્તો કરતા? અત્યારે જે આપણે રેસ્ટોરન્ટમાં ઊભા છે તે જ રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ છે, જેમ કે સ્પેશિયલી આપણે કવર કરીએ તો આ જે ટેબલ છે ત્યાં જ આખી ટીમ બધા અહીંયા જ બેઠા હોય છે અને તે જ એક જણો આવીને અહીં બેસી જાય છે તો બધા એક સાથે જ બેસીને બધા ત્યાં ગોસિપ કરતા હોય છે અને વાતચીત કરતા હોય છે અને બ્રેકફાસ્ટ પણ સાથે લેતા હોય છે અને ઘરની જેમ જ તે લોકો ફીલ કરતા હોય છે અને તે લોકો પ્લેયર્સ એવી કંઈ ડિમાન્ડ કરતા નથી અને રેગ્યુલર ગેસ્ટની જેમ તે લોકો રહે છે। ખાસ આમ તો 5મી વાર ટીમ આવે છે, 4 વખત સુધીનો તમારે કેવો અનુભવ રહ્યો ટીમ સાથેની? ખાસ તો ડેફિનેટલી જે પ્લેયર્સ 5મી વાર આવે છે તો 4 વખત જે અનુભવ હતો અને હું કહું કે સ્પેશિયલી આપણે પ્લેયર્સની એવી કંઈ ડિમાન્ડ હોતી નથી। બધા એવા કહે છે કે પ્લેયર્સની બહુ ડિમાન્ડ હોય છે, તે લોકો વીવીઆઈપી હોય છે, પણ આપણે જોવાથી એ લોકો લાગે છે પણ આપણે રેગ્યુલર ગેસ્ટ કરતાં પણ તે લોકોની ડિમાન્ડ ઓછી હોય છે અને રિક્વાયરમેન્ટ કમ હોય છે। એટલા માટે એવું કંઈ અમને બોજ નથી લાગતું। આમ ડેફિનેટલી આપણે દેશ માટે રમે છે તો અમને એવું લાગે કે હોસ્ટ કરીએ છીએ તો અમને પણ આનંદ આવે છે। ખાસ જે રીતના રૂમની વાત કરીએ તો કયા પ્રકારના રૂમમાં તેઓ રોકાણ કરવાના છે ને શું આયોજન? જેમ કે કેપ્ટન છે, પછી ટીમ હેડ કોચ છે, બાકી બધા સિનિયર્સ છે, તેના માટે આપણે સ્યુટ રૂમ બુક કરેલા છે અને બાકી રેગ્યુલર જે પ્લેયર્સ બધા છે તેના માટે આપણે પ્રીમિયમ ગ્રાન્ડ રૂમ રાખેલા છે। જીમ માટે કોઈ ખાસ? હા, જીમમાં આપણે બધા ઇક્વિપમેન્ટ બધા રેડી છે, તે લોકોને ફીલ થાય કે તે લોકો પોતાના હોમ ગ્રાઉન્ડ છે। હતા ઉર્વિશભાઈ, જે રીતના હું દ્રશ્યો બતાવીશ આ જ રેસ્ટોરન્ટ છે કે જેમાં ટીમ માટે ખાસ ગુજરાતી થાળી જે તૈયાર કરવામાં આવશે અને સાથે ટીમ જ્યાં સુધી 5 દિવસ અહીં રોકાવાની છે તે દરમિયાન તેઓનું જે ડાયટ ચાર્ટ હોય છે તે પ્રમાણનું આખી વ્યવસ્થા છે તે આ જ રેસ્ટોરન્ટની અંદર કરવામાં આવનાર છે। અને સાથે સાથે જે રીતના વાત કરીએ તો 13 તારીખે કે એ દિવસ હશે કે જ્યારે સૌરાષ્ટ્રમાં આવે ને સૌરાષ્ટ્રની જે વાનગીઓ છે તે ભારતીય ટીમને પીરસવામાં આવશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।